સુરતમાં અડધો કલાકથી પણ વધુ સમય થઈ ચૂક્યો છે અને વરસાદ હજી થંભવાનું નામ નથી લઈ રહ્યો। ઠેર ઠેર જે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ રહી છે, ત્યારે હાલ આપણે પહોંચ્યા છે સુરતના જે ખટોદરા અને ઉધના સાઉથ ઝોન રોડ ઉપર કે જ્યાં જે 4 વ્હીલ કારો ફસાઈ છે, 3 વ્હીલ ટેમ્પો બંધ પડી ગયા છે, 2 વ્હીલ વાહનો પણ ફસાઈ પડ્યા છે। ત્યારે આ રીતે લોકોની હાલાકીમાં અહીં વધારો છે તે જોવા મળી રહ્યો છે। જોઈ શકાય છે કે એક કાર છે, એ કાર બંધ પડી જવાના કારણે અહીં વાહન ચાલકોની હાલાકી એટલી હદે વધી છે કે કહેવું પણ મુશ્કેલ છે, કારણ કે આ પ્રમાણે જો સ્થિતિ ડાયમંડ સિટી સુરતમાં સર્જાય તો સમજી શકાય છે કે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી ખરેખર કેટલા સાચા અર્થમાં યોગ્ય રીતે કરવામાં આવી છે કે કેમ તે સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે। આ સુરતના ખટોદરા પોલીસ સ્ટેશન સામે આવેલા જે 64 જોગણી માતાજીનો જે રોડ છે અને આ રોડ ઉપર જ્યારે વરસાદી પાણી ફરી વળ્યા છે ત્યારે ટ્રાફિક જામની સ્થિતિનો તો લોકો સામનો કરી રહ્યા છે, પરંતુ જે પાણીમાંથી પસાર થઈ રહેલા કેટલાક વાહનો પણ બંધ પડી જતા વાહન ચાલકોએ ધક્કો મારવાનો વારો આવી રહ્યો છે। એટલે હાલ જે સુરત સહિત દક્ષિણ ગુજરાતની અંદર જે વરસાદની જે ભારે આગાહી કરવામાં આવી છે, તે આગાહીના પગલે આજે ડાયમંડ સિટી સુરતમાં મેઘરાજાએ પોતાની તોફાની ઇનિંગ છે તે બોલાવી છે અને જે મહિલાઓ એટલે કે રાહદારીઓ હોય તેને પણ પારાવાર મુશ્કેલીનો સામનો છે તે આ પ્રમાણે કરવો પડી રહ્યો છે। ખટોદરા વિસ્તારમાં આ પ્રમાણે પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે અને જોઈ શકાય છે કે 2 વ્હીલ વાહન બંધ પડી ગયું છે। એક યુવતી 2 વ્હીલ વાહન પર સવાર છે અને તે 2 વ્હીલ વાહન છે તે બંધ પડી જતા આ પ્રમાણે વરસાદે લોકોની મુશ્કેલી ક્યાંક વધારી છે। સુરતનો વેડરોડ વિસ્તાર હોય, કતારગામ હોય, સરથાના હોય, આ મોટાભાગના વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં પાણી છે તે હાલ ફરી વળ્યા છે અને લોકોની મુશ્કેલી અને હાલાકીમાં ક્યાંક વધારો છે તે જોવા મળી રહ્યો છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હજી પણ 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની જ્યારે આગાહી કરવામાં આવી છે, ત્યારે તંત્ર તરફથી રેડ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે અને તેના પગલે આજે બપોર બાદ છે તે સુરતમાં મેઘાની તોફાની ઇનિંગના પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા લોકો હાલાકીમાંથી હાલ પસાર થઈ રહ્યા છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।